પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી એની અંદર કાવ્ય 12 જનની જે ઉર્મી ગીત છે એનો આપણે સ્વાધ્યાયનો જે સોલ્યુશન છે ટેક્સ્ટ બુકનું એ લઈને આવ્યા છીએ. પ્રશ્ન પહેલો એવું કહે છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ એટલે કે માતાનો બીજો કોઈ વિકલ્પ નથી, આ જવાબ આવશે. માડીનો મેઘ બારે માસ એટલે કે વરસાદ તો કાયમ વરસે, માતાનો પ્રેમ છે એ કાયમ મળે છે. માતાનો પ્રેમ કેવો હોવો જોઈએ? માતાનો પ્રેમ છે એ ગંગાના નીર, માતાનો પ્રેમ છે ગંગાના નીર જેવો હોવો જોઈએ. મિત્રો, બીજો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નના એક એક વાક્યની અંદર જવાબ આપવાના છે. માતાને શાનાથી મીઠી ગણવામાં આવી છે? માતાને મધ કરતાં અને મેઘજળ કરતાં પણ મીઠી ગણવામાં આવી છે. માતાની આંખ શાનાથી ભરેલી છે? માતાની આંખ વાત્સલ્ય, પ્રેમથી ભરેલા, અમૃતથી ભરેલી છે. માતાના વેણ કેવા છે? માતાના વેણ વહાલ, પ્રેમથી ભરેલા છે. માતાના કાળજામાં શું ભરેલું છે? માતાના કાળજામાં અનેક અરમાન ભરેલા છે. કોનો પ્રેમ પ્રવાહ એક સરખો છે? માતાનો પ્રેમ પ્રવાહ છે એ એક સરખો છે. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોનો ઉત્તર લખો. કાવ્યમાં આપેલા માના ગુણોનું વર્ણન આપણે વર્ણવવાનું છે. માનો પ્રેમ મેઘના જળ અને મધથી પણ મીઠો છે. એના હૃદયમાં બાળક માટે કાયમ આશીર્વાદ હોય. એના પ્રેમની જોડ મળવી મુશ્કેલ છે. એની આંખો અમૃતથી ભરેલી છે અને વેણ વહાલથી ભરેલા છે. ગંગાના નીર વધે ઘટે પણ માતાનો બાળક પ્રત્યેનો જે પ્રેમ છે એક ધારો અને અવિરત નિરંતર વહેતો હોય. એના કાળજામાં બાળક માટે કેટલાય કોડ ભરેલા હોય, આશા, અરમાનો હોય. એની ગોદ ચંદ્રની ચાંદનીથી પણ સિંચેલી છે. એના પ્રાણ બાળક સાથે બંધાયેલા છે. માનો પ્રેમ અચળ છે, એનો પ્રેમ બારે માસ એક સરખો વહે છે. માડીનો મેઘ બારે માસ રે, કાવ્ય પંક્તિને સમજાવો. આકાશના મેઘ તો એકાદ ઋતુ વરસે છે અને ચાલ્યા જાય છે, પણ જે માનો પ્રેમ છે એ મેઘ બારે માસ વરસતો રહે છે. મા બાળક ઉપર હંમેશા પ્રેમ વરસાવતી રહે, એટલા માટે જ કાવ્યમાં કહેવાયું છે કે માડીનો મેઘ બારે માસ રહે. પ્રશ્ન 2, નીચેના શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. અમી, મા બાપની આંખો બાળક માટે કાયમ અમીથી ભરેલી હોય. હેલ, આજે પણ કેટલાક ગામડામાં કેટલીક સ્ત્રીઓ કૂવેથી પાણીની હેલ ભરીને જતી જોવા મળે. વ્યોમ, ચોમાસામાં ઘણીવાર વ્યોમ રંગબેરંગી જોવા મળે. દોહલું, માનો પ્રેમ દેવો માટે દોહલો છે. મિત્રો, ભાવનગરની અંદર જો કોઈ વિદ્યાર્થીઓ વસવાટ કરતા હોય તો તેના માટે ધોરણ 8થી લઈ અને 12નું તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમીના નામે કાર્યરત છે, તો તમે તેનો સંપર્ક કરી શકો. આ ઉપરાંત જો મિત્રો હજી સુધી જો તમે ગૂગલ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ગૂગલ પ્લે સ્ટોર પર જઈ આજે જ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર ધોરણ 6 થી 12ના દરેક વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન્સ એના વિડીયો સાથે, આ ઉપરાંત સ્વાધ્યાય પોતીનું જે સોલ્યુશન છે એના પણ વિડીયો મૂકવામાં આવેલા છે. એકમ કસોટીના સોલ્યુશન, દરેક વિષયના ડાઉટ્સ ક્લિયર કરાવવામાં આવે છે, બીજું ઘણું બધું. મિત્રો, ત્રીજું, નીચે આપેલા શબ્દો જેવા ઉચ્ચારવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. તો કાવ્યની અંદર મા માટે કયો શબ્દ? તો જાત, સોડિયસ, બરોબર, આ બધા શબ્દો આપેલા. નીચે આપેલા શબ્દો કાવ્યમાં વપરાયેલા શબ્દો શોધીને લખો. માતા માટે કેવા કેવા શબ્દો વપરાયેલા છે કાવ્યની અંદર? તો માત, જનની, માડી. આકાશ માટે વ્યોમ, ધરતી માટે ધરણી અને ચંદ્ર માટે શશી. 5મો પ્રશ્ન, સૂચવ્યા મુજબ કરો. નીચેનામાંથી માતાને કોના કરતા ચડિયાતી બતાવી છે તે શબ્દો અલગ તારો. જંગલ, ધરતી, જમના, વાદળી, ગંગા, સૂરજ, ચંદ્ર, આ બધા શબ્દો છે, એને અલગ પાડતા શબ્દો દર્શાવવાના છે. અલગ તારવેલા શબ્દોવાળી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો. ધરતી, ધરણી માતાએ હશે ધ્રુજતી રે લોલ, અચળા અચૂક એક માય રે. વાદળી, વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, વરસાદ માટે. મેઘ, માડીનો મેઘ બારે માસ રહે. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રહે. ચંદ્ર માટે ચળતી ચંદાની દિશે ચાંદની રે લોલ, એનો નહીં આત્મે ઉજાસ રે. મધ માટે તો મીઠા મધુને મીઠા મેવલા રે લોલ, એથી મીઠી મોરી માત રે. આ કાવ્ય પંક્તિનો ભાવાર્થ લો. ધરતી માતા પણ ક્યારેક ધ્રુજી ઉઠતી હશે, પણ માં ક્યારેય વિચલિત, અચલિત કે ચલિત નથી થતી.
વાદળી તો ઘડીક વરસીને જતી રહે, પણ માનો પ્રેમ, માનો વાત્સલ્ય, માની કરુણા, મેઘ તો બારેમાસ વરસતો રહે. ગંગાના પ્રવાહમાં કદાચ વધઘટ થતી રહેશે, પણ જનનીના પ્રેમના પ્રવાહ હંમેશા એક સરખો રહે છે મિત્રો. ચંદ્રની ચાંદનીમાં વધઘટ થાય, પણ જનનીના પ્રેમનો ઉજાસ ક્યારેય અસ્ત થતો નથી. આ જગતમાં માતાના પ્રેમથી વિશેષ કશું નથી. માતાનો પ્રેમ તો એનાથી પણ વધારે મીઠો. આ ભાવાર્થ એક ફકરા રૂપે લખો, મધ ને મેઘ મીઠા છે, પણ માનો પ્રેમ તો એ બંનેથી પણ વધારે મીઠો છે. ધરતી તો ક્યારેક, જે પણ માતા હંમેશા અચલ અડગ રહે છે. ગંગાનો પ્રવાહ વધે ઘટે, પણ માના પ્રેમનો પ્રવાહ એક સરખો રહે છે. વાદળી વરસીને જતી રહે, પણ પ્રેમ તો બારેમાસ માનો વરસતો રહે. ચાંદનીના ઉજાસમાં વધઘટ થાય, પણ માના પ્રેમમાં ઉજાસ તો ક્યારેય આથમતો નથી. પેલું, કાવ્યના સમૂહગાન વખતે સંગીતના કયા કયા સાધનોનો ઉપયોગ કરશો, તમને કયું વાગ વગાડવું ગમશે? આ કાવ્યમાં સમૂહગાન વખતે ઢોલકી, હાર્મોનિયમ, તબલા, બંસરી, મંજીરા, ઘૂઘરો વગેરે સાધનો ઉપયોગ કરીશું અને ઢોલકી વગાડવી ગમશે. આશા રાખું કે તમને આ સોલ્યુશન ગમ્યું હશે. ફરીવાર આવા અવનવા સોલ્યુશન સાથે મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted, Painless Learning.